સંત સંપ્રદાય છે મુક્તો. ભગવાન ને ભગવાનના સત્પુરુષનો પ્રગટપણું છે. તો આ કોઈ સત્પુરુષનું કાર્ય નથી હો. સત્પુરુષ તો નિરંતર મૂર્તિમાં હોય છે. કરે છે બધું કોણ કરે છે? આ મહારાજ કરે છે. આ બધું, આ બધું જે થઈ રહ્યું છે ને, ભૂલમાં કોઈ સંકલ્પ ના કરતા, તમે લાખોની સેવા કરનારા ના કરતા, અને અમે સાધુ ના કરતા. જે દી અંદર હું ભળી ગયો, ભેલશેળ થઈ ગયો, તે જે દિવસે અંદર એ ઝેરનું ટીપું પડી ગયું એટલે બધું ઝેર થઈ જશે. મહારાજ કરતા છે, કરે છે, બધું મહારાજ કરે છે. આ સંસ્થાના પાયા પણ મહારાજે નાખ્યા છે, અને સંસ્થા ચલવે છે પણ સ્વયં શ્રીજી મહારાજ ચલવે છે. મુક્તો સ્વામિનારાયણ ધણી છે, અને એને ધણી રાખજો મુક્તો કાયમ માટે. એક સ્વામિનારાયણ ધણી છે આપણા, એ જ કરતા છે. અને જો ભૂલમાં કોઈ દાડો થઈ ગયો કે હું કરું છું ને અમે કરીએ છીએ, હોથા નીકળી જાય ભાઈ, ઉડી જાય. તમારા ઘરમાં પણ તમે ધણી ના થશો. કોઈ ભૂલમાં બોલી ના નાખતા હું કમાઉં છું ને તમે બેઠા બેઠા ખાઓ છો, આ તમારું દેહાભિમાન છે. સેકન્ડમાં ઉડાડી દેશે મહારાજ ઠાકોરજી. આ તો પુરબિયો ભગવાન છે હો, સેકન્ડમાં ઉડાડી દેશે. મુક્તો શું પૈસો, શું સંપત્તિ, શું આવડત, શું હોશિયારી, શું અક્કલ, શું બુદ્ધિ, અહીંયા શું સત્તા. એટલે અનંત કોટી બ્રહ્માંડમાં સત્તાધીશ એક જ છે. અનંત કોટી બ્રહ્માંડનો કરતા હરતા નિયંતા એક જ છે. અનંત કોટી બ્રહ્માંડોમાં સ્વતંત્ર એક જ છે. અનંત કોટી બ્રહ્માંડમાં સુખનો સાગર એક જ છે. અનંત કોટી બ્રહ્માંડમાં સર્વ ગુણનો સાગર એક જ છે. મુક્તો અને એને મૂકીને જો આપણે હું કંઈક કરું છું ને, હું સમજું છું ને, હું ડાયો છું ને, હું આવડત વાળો છું ને, મારે લીધે ઘર ચાલે છે ને. અમારે ગામમાં બનેલું આવું, સમજ્યા? એ ગામમાં ગયેલા તો એ ગામમાં સેવા માટે, અને પછી થોડીક સેવાની વાત થઈ. કંઈક આપણું મંદિર થતું હતું, વર્ષો પહેલાંની વાત છે. થોડીક સેવાની વાત કરી. મને કે સ્વામી 3 ઘરનું પૂરું હું એકલો કરું છું, તમે કહો એમ કરું. મેં કે શું બોલ્યા, શું બોલ્યા, ફરથી બોલો ને. કારણ કે 3 ઘરનું પૂરું હું એકલો કરું છું. મેં કે ખબરદાર આ શબ્દ બોલશો નહીં. 3 ઘરનું પૂરું છું, તમારા ઘરનું તમારાથી ન થાય. એ 3 ઘરનું તમારું સૌનું પૂરું કરનારા આ બેઠા મહારાજ, એ પૂરું કરે છે. આ તમે ગ્રહસ્થો આવી ભૂલો બહુ કરતા હોય છો, ઘરમાં હુંકારમાં જીવતા હો છો. એ તો હું હતો એટલે તું હો, નહીતર તને કોણ લાવે. આમ જોજો એવું બોલે, હું છું એટલે આમ છે. હવે હું છું એટલે આમ છે. બોલ્યા કે હું છું એટલે આમ છે. હું મરી જાઉં છું. મહેરબાની કરીને આજની વાતમાં હમણાં આવે છે છેલ્લે મુક્તો 3 અપશબ્દો છે સત્સંગના, સત્સંગી માત્રના. વચ્ચે વાત નીકળી છે તો બતાવી દઈએ છીએ. સત્સંગી માત્રના, સાધુ માત્રની આ 3 ગાળો છે. જો તમે કારણ સત્સંગના સભ્ય હોય, એના સ્વામિનારાયણના દીકરા હોય, અને અમારે તમારે કંઈ પણ લેવા દેવા છે એવું સમજતા હોય, તો મુક્તો તમામ સંતો હરિભક્તો, આ સમગ્ર સમાજ, સત્સંગ સમાજ, બાઈઓ ભાઈઓ ઘરમાં રહેતા હોય કે પછી મંદિરમાં રહેતા હોય, બધા મુક્તો 3 શબ્દ બને ત્યાં સુધી મિનિમાઇઝ કરો અને એને અસ્તિત્વ કાઢી નાખો. 3 શબ્દો આપણા જીવનમાં, વાતમાં, વિચારમાં કે વર્તનમાં ના જોઈએ. કયા 3 શબ્દો? અપશબ્દો છે, ગાળ્યો કહેવાય. હું, મારું અને મેં. આ 3 મોટા મોટા અપશબ્દો છે સત્સંગીના. હો, કયા 3 શબ્દ જરા બોલશો? કારણ કે તમને બસ આની બહુ સારી પ્રેક્ટિસ છે. નવો શબ્દ કોઈ બોલવાનો હોય ને તો ફાવે નહીં બોલતા, પણ આ તો નેટ પ્રેક્ટિસ છે. આ જન્મની નહીં, અનંત જન્મની. કયા 3 શબ્દો? હું, મારું અને મેં. સૌથી વધુ જો દિવસમાં તમે વધુમાં વધુ શબ્દ પ્રયોગ થતો હોય ને તો 3 નો બોલો. તમે કોઈ દાડ આમ નહીં કહો વાલજીભાઈ બોલે છે કે એવું નહીં કહો. શું કહો? હું બોલું છું કે આ શબ્દ પ્રયોગ એ જ આવશે. આ ઘર વાલજીભાઈનું છે એવું નહીં બોલો, મારું છે. અને આ વાલજીભાઈ કર્યું એમ નહીં બોલો, મેં કર્યું. અરે તારો ભલો થાય તારો. અને આ 3 શબ્દ જ્યાં સુધી વર્તનમાં, વાણીમાં, વિચારમાં રહે ત્યાં સુધી મહારાજ હાથમાં ન આવે, મહારાજ રૂપ નહીં થવાય.
મહારાજ રૂપ નહીં થવાય, પુરુષોત્તમ રૂપ નહીં થવાય, મૂર્તિ જેવા નહીં થવાય. સમજ્યા? તમે કહેશો કે સ્વામી શું બોલવાનું, સમજ્યા? શું બોલવાનું? મુક્તો કોઈ પૂછે કે તમે કર્યું તો કેવું નહીં, મહારાજે કર્યું, મને નિમિત્ત કર્યો. જો શબ્દો કેટલા દિવ્ય છે, સમજણ કેળવવાની. હો, મહારાજે કર્યું પણ મને નિમિત્ત કર્યો.